હા, મારું નામ મયુર શાહ. અત્યારે હું જે વાત કરી રહ્યો છું એ મારા બ્રધર માટેની, કે જેમની CRP 265 પોઈન્ટ છે, જે લેસ દેન 6 હોવી જોઈએ. એમને વર્ષોથી નિમોનિયા પેશન્ટ છે, ફેફસામાં કફ પુષ્કળ જમાય છે, એટલે હું એલોપેથી તો ચાલતું જ છે એમનું, પણ આ વખતે મેં ડિસાઈડ કર્યું કે ડૉક્ટર કેતનભાઈ શુક્લાની આપણે એને સ્ટાર્ટ કરીએ. તો મેં એમને ડાયગ્નાઇઝ માટે એમને બતાવવા લઈ ગયો. ઇન ધ મીન ટાઈમ એમને મેં રિપોર્ટ બતાવ્યા 265.61નું, જે હું તમને રિપોર્ટ બી એનો ફોટો આપું છું, હમણાં જસ્ટ નાવ મોકલી આપું છું. અને આ 5/10/2023ના મેં રિપોર્ટ કરાવ્યો, જેમની CRP 265 જે લેસ દેન 6 હોવી જોઈએ. પછી મેં ડૉક્ટર કેતન શુક્લાનો કન્સલ્ટ કર્યો અને પછી મેં એમને બતાવ્યું. ઇન ધ મીન ટાઈમ પછી એમને મને બધી જે એમના તરફથી એક તો બોન બૂસ્ટર, પછી બોન બૂસ્ટર ઓલ્ડ એજ, વેલનેસ કેલ્શિયમ, પછી બોન બૂસ્ટર વિથ ઇમ્યુનિટી એન્ડ B12, આ બધા એમના પ્રોપર્ટીઝ એમની દવાની હોમિયોપેથિક પ્લસ એક વિઝલ મિક્સર જે એમને મને સજેસ્ટ કર્યું અતુલભાઈ શાહ માટે, મારા બ્રધર માટે. તો એમને એમને પૂછ્યું કે આપણે 3-4 દિવસ પછી આપણે ફરીથી આપણે રિપોર્ટ કઢાવીએ. એટલે હું 5/10 મેં અતુલભાઈનો રિપોર્ટ કઢાવેલો, જેની વેલ્યુ 265 હતી. અનધર પછી મેં એનો 3 દિવસ પછી રિપોર્ટ કઢાવ્યો 9/10, 4 દિવસ પછી, કે પછી મેં આ જે બધી એમની સજેસ્ટ કરેલી, જે એમને પ્રિસ્ક્રાઇબ કરેલી, જે એમનો જે હોમિયોપેથિક જે ટ્રીટમેન્ટ ચાલુ કરી, આપ બિલીવ નહીં કરો, મને વિધિન 4 ડેઝમાં એમની CRP વેલ્યુ 64.67 થઈ ગઈ. ડૉક્ટર તો એમ જ કહેતા હતા કે આ પેશન્ટ હયાત છે જ્યારે હું એમને બતાવવા ગયો ત્યારે. પણ મિરેકલ એ હતું કે જે આ બધી ટ્રીટમેન્ટથી એમને જે સપોર્ટ મળ્યો, અને એમને તો કેતનભાઈને તો ફૂલ કોન્ફિડન્સ હતો કે આ તો કોઈ ટેન્શન નથી, આનાથી આવી જ જશે મારું. એટલે અતુલભાઈની નાડીવાળી ચેક કરી, એટલે મેં 4 દિવસ પછી રિપોર્ટ કરાયો. તો મને બી સરપ્રાઈઝ થયું કે આટલો બધો રિપોર્ટ પણ ડાઉન કેવી રીતના આવે. પરફેક્ટ છે. ડૉક્ટર પુરંદરેનો રિપોર્ટ છે મારી પાસે. અને આ બધું મેટર જોતા કે અત્યારે જે મારે દર 6 મહિને ફ્રિકવન્ટલી એમને દાખલ કરવા પડતા હતા, પણ આજે ગોડ ઓફ ગ્રેસ અને વિથ ધ હેલ્પ ઓફ ડૉક્ટર શુક્લા, એમના ઓબ્ઝર્વેશનમાં અને એમની દવાઓની સાથે એમને ઘણું જ અત્યારે ફાયદાકારક દેખાઈ રહ્યું છે. એટલે આગળ જતાં થોડી લોંગ ટ્રીટમેન્ટ ચાલુ જ રાખીશું, જેથી કરીને આ ન્યુમોનિયા પેશન્ટને આગળ ફાયદો થાય અને એમનું હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણું સારું રહે. દેટ્સ ઇટ. એટલે આ મેટર પર છે. તો લેટ્સ સી, હવે આગળ એમની સાથે કોર્ડિનેટ કરી લઈએ છીએ.